તો વલસાડમાં ભૂમાફિયાઓ સામે ગ્રામજનોનો હોબાળો છે। ચણવાઈ તળાવમાંથી પાણી ખાલી કરતા હોબાળો થયો હતો। માટી કાઢવા માટે તળાવ ખાલી કરાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો। ગ્રામજનોએ મોડી રાત્રે તળાવ પહોંચીને કામ અટકાવ્યું હતું। માટી માફિયાઓ સાથે સરપંચની મિલીભગતનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે। વલસાડ રૂરલ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી। ભૂમાફિયાઓ જે છે બેફામ બન્યા છે। માટી કાઢવા માટે આખું તળાવ છે તે ખાલી કરાવ્યું। ચાલતું હતું પાણી બહાર નિકાલ કરતા હતા અમે એ લોકોને કહી ગયેલા હતા પણ એ લોકોને બંધ નીકળ્યું હતું એટલે અમે આજે પાછા આવ્યા। આજે લોકો પાછી મોટર ચાલુ કરી એના માટે અમે ના પાડી પછી લોકો ગાડી કહી દી એટલે સામેથી ધમકી આપી એમ કે અમે આ લાવું પેલું લાવું એમ કહી ને મનીષભાઈ અમે સરપંચને ફોન કર્યો તે એમ કે અમારા સભ્યને એમ કહી કે અમે પોલીસવાળાને બોલાવીને તમને પોલીસ સ્ટેશનમાં મૂકી દેવું એમ કહી અમારી માંગ એ જ છે કે અમે પાણી કાયદેસર પાણી બહાર નિકાલ કરવું જ નહીં જોઈએ કે ખેતી માટે ને પાણી અમારા બોર માટે ને તકલીફ પડે અમને। એ છેલ્લે 4 દિવસથી એ તળાવનું પાણી જે વેસ્ટેજ નાળામાં કાઢવામાં આવે છે જેની જાણ અમે સરપંચને અને ગ્રામ પંચાયતમાં તલાટીને કરવામાં આવી તે છતાં 2 દિવસ ન્યૂઝમાં પણ આવી ગયું તે છતાં બી એ પાણીને અટકાવતા નથી અને પાણી કાઢવામાં આવે છે। તો અમે આજે ગ્રામજનો બધા મળીને એની પરમિશન જે અહીંયા જે પાણી કાઢે છે એની પરમિશન અમે બધાએ માંગી પણ એ લોકો પછી એમણે સરપંચ જોડે વાત કરાવી અમારા સભ્યોએ તો સભ્યોને સરપંચ એવું કહે છે કે 100 નંબરની ગાડી બોલાવીને તમને બધાને મૂકી દેશું। તો અમારે ગ્રામજનોને ખાલી એટલું જ છે કે આ પાણી જે વેસ્ટેજ કાઢે છે એની કોઈ પરમિશન છે તો પછી એમણે બધી ફોન કરીને ધાક ધમકીઓ આપી સરપંચ જોડે વાત કરી તો સરપંચ સ્થળ પર આવતા નથી।